ઈડરમાં ગરીબોના હકના ચોખા ઝડપી લેવાના કૌભાંડનો પર્દાફાશ। ઈડરમાં ગરીબોના હકના ચોખા ચાવ કરી જવાના રેકેટનો પર્દાફાશ થયો છે। સાબરકાંઠાના ઈડર એપીએમસીમાં દરોડા પાડ્યા હતા। બનાસકાંઠાના દાતા બાદ સાબરકાંઠાના ઈડર એપીએમસી સુધી તપાસનો રેલો પહોંચ્યો હતો। ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન રેશનિંગના ચોખાનો જથ્થો ઝડપાયો। ઈડર એપીએમસીમાં 4 દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડી સસ્તા અનાજના લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પુરવઠા અધિકારીઓએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવ્યા હતા। મોટી માત્રામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા ચોખાની કાળાબજારી સામે આવી છે। અધિકારીઓને આ ચોખાનો હિસાબ ન મળતા ચોખાનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો। તપાસમાં સામે આવ્યું કે દાતા અને ઈડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે વેચ થતી હતી। ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવતા માર્કેટ યાર્ડ ચેરમેન સહિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સભ્યો સામે સવાલો ઉઠ્યા છે। એક તરફ ગરીબી રેખા નીચે જીવતા લોકો સસ્તા અનાજથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, ત્યારે ગરીબોનો કોળિયો છીનવી લેતા ભ્રષ્ટ વેપારીઓ સામે કડક પગલાં લેવાય તેવી આશા છે। રાણપુરમાં બનેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો। પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો। હજુ તો શિયાળાની વિદાય પણ નથી અને ઉનાળાના કોઈ એંધાણ નથી, ત્યાં રાણપુરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ। અહીં પાણીની અછતની સમસ્યા નથી, પરંતુ અહીંયા તો પાણીના સંગ્રહની સમસ્યા છે। જી હા, 50 વર્ષ જૂની અને જર્જરિત ટાંકીના કારણે પાણીનો પૂરતો સંગ્રહ નથી થઈ શકતો, તો સાથે 20 વર્ષ પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે। વર્ષ 2003માં લોકાર્પણ થયેલો ફિલ્ટર પ્લાન્ટ એક પણ દિવસ શરૂ કરાયો નથી, ત્યારે હાલ રાણપુરમાં પીવાના પાણીની સમસ્યા તો છે, સાથે જ જર્જરિત ટાંકીના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ પણ તોડાઈ રહ્યું છે। સરપંચ દ્વારા અનેક રજૂઆત છતાં ગામમાં પાણીની ટાંકી અને સંપ સહિતની સુવિધાઓ આપવામાં નથી આવી રહી અને ગામ લોકોને પાણીના અભાવને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ગામ લોકોની માંગ છે। જૂનાગઢમાં ગિરનારને આંબવા માટે 506 યુવાનોએ લગાવી દોડ। સ્પર્ધામાં ગુજરાતના દબદબાને તોડતા ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો। જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં દેશભરમાંથી 506 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાને જૂનાગઢના મેયર ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો। સ્પર્ધામાં ગિરનારમાં અંબાજીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબના 2500 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં પ્રથમ વિજેતા માટે 50,000ની જગ્યાએ 1 લાખ રોકડ પુરસ્કાર આપ્યો। આ વખતે પાછલા વર્ષોની સરખામણીએ ગુજરાતનો દબદબો તૂટતો જોવા મળ્યો। તમામ કેટેગરીમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો ગુજરાતના સ્પર્ધકોને ખૂબ જ ટક્કર આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। સિનિયર ભાઈઓ અને બહેનોમાં હરિયાણાનો રાહુલ અને ઉત્તર પ્રદેશની તામસી સિંહ પ્રથમ રહ્યા, તો જુનિયર ભાઈઓમાં હરિયાણાનો વિકાસ તેમજ જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો। આ વખતે એકમાત્ર જુનિયર ગર્લ્સમાં જ ગુજરાતની સ્પર્ધકે પ્રથમ ક્રમાંક વિજય પ્રાપ્ત કર્યો। હરિયાણાના રાહુલે 58 મિનિટ 26 સેકન્ડમાં અંબાજી પર્વત સુધીના 5500 પગથિયા ચડી ઉતરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। બીજી તરફ સિનિયર ગર્લ્સમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે માળી પર્વત સુધીના 2200 પગથિયા 33 મિનિટ 59 સેકન્ડમાં પાર કરીને મહિલા અને પુરુષ સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા। તેવી જ રીતે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસે 1 કલાક 2 મિનિટ 36 સેકન્ડમાં, તો જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ 36 મિનિટ અને 25 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને અનુક્રમે જુનિયર ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા। સિનિયર ભાઈઓમાં 10 વિજેતા પૈકી 7 ગુજરાત, 2 હરિયાણા અને 1 ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। તેવી જ રીતે સિનિયર બહેનોમાં 6 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 1 હરિયાણાની બહેનનો સમાવેશ થાય છે। જુનિયર ભાઈઓમાં 4 ગુજરાત, 2 હરિયાણા અને 3 ઉત્તર પ્રદેશની સાથે 1 દીવનો સ્પર્ધક પણ વિજેતા બન્યો। જુનિયર બહેનોમાં 3 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 4 હરિયાણાની બહેનોએ વિજય પ્રાપ્ત કર્યો હતો।